મહાદેવ હર. લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે એવું સાંભળવા મળશે કે અમે તો વહુને દીકરીની જેમ સાચવશું, જમાઈ તો અમારે દીકરા બરાબર. અરે વાસ્તવમાં જે સંબંધ છે એ સંબંધને એ જ રીતે રાખીએ તો શું વાંધો? એક ફેશન ચાલી છે કે દીકરીને દીકરાની જેમ રાખવાની, જમાઈને દીકરાની જેમ રાખવાના, વહુને દીકરીની જેમ રાખવાની. આમાં સરવાળે હકીકતે જે કુળને પાડે છે, પોષે છે, એ દીકરાનું શું? દીકરાને માત્ર હપ્તા અને મામેરા જ ભરવાના? આ સમયની માનસિકતા છે. જેમ સાહિત્યકારો કહે છે એમ કે કડક ટોસ્ટ આપો તો ચામાં પલાળી પોચી કરીને ખાય, અને પોચી બ્રેડ આપો તો કડક ટોસ્ટ જેવી કરીને ખાય. દીકરીને દીકરીની જેમ ખૂબ લાડકોટથી ઉછેરીએ, યોગ્ય ભણતર આપીએ, સાથે સમજણ શિખામણ પણ જરૂરી છે. વહુને ગૃહલક્ષ્મી જેટલું માન આપીએ, ઘરનો કારભાર વ્યવહાર ફરજ બધી ધીરે ધીરે સોંપીએ, વહુની જે મર્યાદા કર્તવ્ય છે એ બરાબર સંભાળી શકે એ રીતે ધીરજપૂર્વક એમને પોતાના ઘરમાં ઢાળીએ. જમાઈ પણ વિષ્ણુ રૂપ કહેવાય છે, તેનું પણ અદકેરું માન અને રૂઆબ હોય છે. પણ દીકરાના અડધા આસને તો જમાઈ ન શોભે. અને દીકરો જે ઘરનો શ્વાસ કહેવાય એ માત્ર પૈસા કમાવાનું મશીન કે સમાજ કુટુંબ વ્યવહારમાં રહેવા માટે ખાલી એકમાત્ર હાથો નથી. અને પછી જેમ ભાગવતજીમાં કહેવાયું છે, તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક, એ શું કામ થાય છે? એ આને લીધે થાય છે. દીકરીને ખૂબ ભણાવી હોય અને પછી લગ્ન કરીને સાસરે જાય એટલે ત્યાં પણ દીકરીની જેમ રાખે, એટલે પોતાનું વર્ચસ્વ એ વહુનું ત્યાં ઘરમાં ખૂબ રહે, એટલે પછી પતિનું ચાલે નહીં અને દીકરાને કોઈ ગણે નહીં, કારણ કે જમાઈ જ દીકરા બરાબર હોય. એટલે પછી દીકરો શું કરે તો કે દીકરો બનેવીના ઘરે જઈ અને ત્યાં સલાહ સૂચનો કરે. એટલે કહેવાય છે કે શ્યાલકો બુદ્ધિદાયક. આ ભાગવતજીની વાત સાચી પડે. એટલે એ આપણા કુટુંબમાં, સમાજમાં જે વ્યવસ્થા છે, જે સંબંધ છે, એને એ જ રીતે રાખીએ તો એ સંબંધનું એમાં સૌંદર્ય છે. મહાદેવ હર.